તો મિત્રો અત્યારે સવારના 4:30 વાગ્યા છે. તો હવે અમે જઈએ છીએ, અમે બધું પેકિંગ કરી રહ્યા છીએ. Ya, pokoknya ya. તો ચાલો હવે આગળ જઈશું. અહીં આપણો સ્ટે ખતમ થાય છે, તો હવે ધીરે ધીરે આગળ જઈ અને કંઈક ચા પાણીની વ્યવસ્થા કરશું અને ધીમે ધીમે આગળ વધશું. જે કોઈ બી મિત્રો અહીંયા આવે છે તો પ્લીઝ એક ટોર્ચ લાઇટ સાથે લાવવાનું ના ભૂલતા, કારણ કે અહીંયા બહુ જ જરૂર છે. તો પેલા આપણે આ સાઈડ જઈશું, ચેક કરશું ચા પાણી મળે છે કે નહીં. ચાલો ભરે છે ત્યાં જોઈ આવીએ, પેલા અત્યારે છે કે નહીં. ચાલો ત્યાં જોઈ આવીએ. ચાલો ગયા છે, મામા ગયા છે. તો અત્યારે એક ભાઈ ત્યાં ચેક કરવા માટે ગયા છે કે ચા પાણી મળે છે કે નહીં. નહીં તો પછી થોડા આગળ જઈ અને તપાસ કરશે. હવે લાગશે, હવે એકચ્યુઅલી માં ઠંડી લાગે છે અમને બધાને. બહુ ઠંડી છે, પણ રાતની ઠંડી લાગી છે. જોરદાર ઠંડી લાગી છે ભાઈ. અત્યારે પણ ઠંડી છે, પણ થોડુંક ચાલી લઈએ તો સારું. અત્યારે તમે જોઈ રહ્યા છો કે મોઢામાંથી પણ આમ એકદમ સ્મોક નીકળે છે. નથી નો જ શરૂ થયું. ચાલો આગળ તો ત્યાં નથી, તો આપણે ધીરે ધીરે આગળ જઈશું. ક્યાં છે? ચાલો અહીંયા ચા મળી ગઈ છે આપણે, તો અહીંયા થોડીક ચા પીશું. ભાઈ 6 ચા આપો ને. તમે નહીં પીવો? ભાઈ 5 ચા આપો. ચાલો ગરમા ગરમ ચા પીવો. એક કામ કરો, 4 જ આપજો. હા 4 આપો. આટલી બધી પીવાય. ચાલો એક કપ આપજો ને ખાલી. ઓકે હાલો 5 છે. ફૂલ ગરમ ચાય ઢોળાય છે. તો ચાનો ટેસ્ટ એવરેજ છે. ઠંડીની ચાય બહુ મસ્ત લાગે. તો કેટલા પૈસા આપવાના? 40. તો આ છે નળ પાણીની ઘોડી, અને હવે ધીરે ધીરે ચાલતા ચાલતા આવ્યા છીએ. આપણે પાછળ ચા પીધી, પણ એ ચા એવરેજ હતી, એટલી બધી બહુ ખાસ નહોતી. તો ચાની શોધમાં ને શોધમાં આપણે આગળ આવ્યા છીએ, અને આ છે નળ પાણીની ઘોડી.
તો હવે ચાની શોધમાં અહીંથી આપણી આગળ જઈશું. ચાલો. ઓલો રસ્તો ક્યાંથી આવી છે? અહીંથી આવે કે? તો આપણે હવે નળ પાણીની ઘોડીથી ધીરે ધીરે ચાલતા ચાલતા જીના બાવાની મઢી તરફ આવ્યા છીએ. તો અહીંયાથી આ રસ્તો જીના બાવાની મઢી તરફનો જાય છે અને આ સાઈડનો રસ્તો સરાખડીયા હનુમાનજી મંદિર તરફ જવાનો રસ્તો છે. તો આપણે અહીંયાથી જવાનું છે, કારણ કે આની પહેલા બી મેં 2 વખત કરેલું છે, તો એ અહીંયાથી ગયેલા છે. પણ આ વખતે નવો રસ્તો ટ્રાય કરવા માટે અહીંયાથી જઈએ છીએ. ત્યાં પણ આગળ બતાવું. અત્યારે બીજી ઘોડી ચડીએ છીએ. તમે જોઈ શકો છો એની હાઈટ કેટલી છે. ફૂલ હાઈટ છે, એ પસાર કરવાની છે આપણે. તો ઓલમોસ્ટ અડધા સુધી તો પહોંચી ગયા છે, પણ હવે હજી ઊંચું કેટલું છે આઈડિયા નથી. તો ચાલો જઈએ. ઘોડી અમે ચડી રહ્યા છીએ અને અહીંયાથી એક દૂરથી એક નજર પડે છે, તો એમ થાય છે કે ક્યારે પહોંચશે. તમે જોઈ શકો છો કે આપણે કામે જવાનું છે. તો ખબર નહીં વાર લાગશે પહોંચતા, પણ જવું તો પડશે જ. તો વચ્ચેનો વિડીયો અમે તમને નથી બતાવી શક્યા, કારણ કે ટ્રાફિક બી બહુ હતું અને મોબાઈલમાં બેટરીનો બી પ્રોબ્લેમ હતો. બેટરી બી લો થઈ ગઈ હતી અને પાવર બેંકમાં બી ચાર્જર નહોતું. એના માટે અમે વચ્ચેનો વિડીયો શૂટ નથી કરી શક્યા. પણ નેક્સ્ટ ટાઈમ ફરી તમે અહીંયા આવશો આવતા વર્ષે તો ફરી એકવાર તમને બતાવશું. પણ ફિલહાલ તો અહીંયાથી જ કન્ટિન્યુ રાખીશું. તો અહીંયાથી જઈશું હવે ભવનાથ તળેટી. તો ભવનાથ તળેટી તો તમને પાછો બતાવું છું. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે ભવનાથ તળેટી. એનો ગેટ તમે જોઈ શકો છો. તો ખૂબ જ મહેનત લાગી છે, બહુ એનર્જી જોઈએ છે, પણ મજા પણ એટલી જ આવે છે.
તો હું આશા રાખું છું કે તમે પણ એક દિવસ જરૂર આવજો, કારણ કે ખૂબ જ મજા આવે છે, અમને બી બહુ જ મજા આવી છે. આ અમારો વિડીયો જો તમને સારો લાગે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો ફરીથી મળીએ આપણે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય ગિરનારી. જય ગિરનારી.